વાતાવરણ એવું મસ્ત છે ને કે મજા આવે છે. અમે નીકળ્યા છે બાઇક રાઈડમાં. કેમ છો મિત્રો, અમારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 7 ને હું જાઉં છું કિંજલ લઈ ગયા. પહેલાં આ ગાડી ત્યાં પહોંચાડવી, થોડું કામ છે તો મેં વિચારતા અત્યારમાં કેમ બ્લોગ સ્ટાર્ટ કર્યું. ઘરે આવી ગયો તો મારા ઘરે મને લેવા અને મસ્ત મજાના અમે નીકળી ગયા છીએ બંને. અત્યારે વાતાવરણ એવું મસ્ત છે ને કે મજા આવે છે. અમે નીકળ્યા છે બાઇક રાઈડમાં. સવારમાં 7 વાગે. સવારના 7 વાગ્યામાં અમે નીકળ્યા છીએ બાઇક રાઈડમાં. વાતાવરણ એવું છે ને કે મજા આવે, નકર તો કંટાળો આવે. આજે આખો વિડીયો છે ને બાઇક રાઈડ નો જ મળશે. આખો વિડીયો બાઇક રાઈડ માં રહેશે, કારણ કે અમે 2 વ્હીલર નથી આવ્યા. આખો દિવસ ગામડે જવાનું છે એટલે થોડું વાગું થાય, 4-5 કલાક જેવું થાય, એટલે આખો દિવસ બાઇક ફરવાનું છે. યાર બહુ મસ્ત છે વાતાવરણ. જો કાંઈ નહીં, ચાલો અમે કેક સ્ટોપ લેતા રહીશું અને તમારે અરે વાંચી કરતા રહીશું. જગ્યા ગાંઠિયા ખાવા અડધે પહોંચ્યા હજી. મસ્ત મજાના અમારા ગારિયાધારમાં આવે એટલે ગાંઠિયા ખાવા જ પડે. એક્ટિવા બે મેકી દીધા ઘરે. હે એક્ટિવા બે ઘરે મેકી દીધી. બાઇક લઈ એક વોલ્ટ લીધો છે ગારિયાધારમાં. હવે આગળ કઈક લેશું. મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા, પાછા નીકળી ગયા ભાવનગર. મિત્રો મને દેશમાં કેવા લાગે છે જરી કમેન્ટ કરી દેજો. મારું ગામ બહુ આગું છે ને એટલે જાતા બહુ કંટાળો. એમાં 2 વ્હીલમાં જવું એટલે તો કંટાળો જ નકરો આવે, કારણ કે એક ધારું 4-5 કલાક બેસવું પડે. એમાં એવું હોય કે કિંજલ નો પાસપોર્ટ છે ને ગામડે વહી જાય ને તો એ અમે લેવા જાય. 4 વ્હીલ લઈ જાય પણ એમને એમ કે આ વાતાવરણ સારું હોય ને તો 2 વ્હીલ લઈને જાય. એટલે બાકી બહુ 2 વ્હીલ લઈને તો બધા ફરતા જ હોય, પણ ક્યારેક 2 વ્હીલ ની સફર કરવી પણ જરૂરી છે. કેમ બહુ આઘું નથી ને એટલે 2 વ્હીલ માં હાલે ને 4 વ્હીલ લઈને જાય. 2 કિલો 200-300 કિલો એટલું બધું નથી, પણ જવાની મજા આવે. હા, શું કઈ કેસો બીજું? કાઈ નહીં, પાસપોર્ટ લઈને ડાયરેક્ટ જવા જેવી ઘરેથી દુકાને જવું પડે. એક બ્રેક લઈ લીધો, આગળ કઈ ગામમાં જઈને એક બ્રેક રહેવું, કારણ કે આજ તો જાનું ગામમાં એટલે પુરાની યાદો પાછી પેલાની યાદ હોય ને પછી તાજા થઈ ગામમાં જઈ. હાલ અમે જાતા હતા ત્યાં તો રસ્તામાં મળી ગયા નાના સિંહ. જો સિંહ જા. હેલો, સાવરકુંડલા પહોંચી પણ ગયા હતા, ત્યાંથી બધું કામ પણ પતાવી લીધું, પાછા રિટર્ન થઈ ગયા ભાવનગર જવા માટે. પણ આ છે ને મને કેવા બીવડા છે, જો હું રસ્તો બતાવું તમને. સિંહ નીકળે સાચું. હાવ સુમસામ રસ્તો છે ને તો મને બીવડાવે છે કે જોજે પાછળથી સિંહ નો આવે. સિંહ નો અવર જવર વાળો રસ્તો છે, સાચું મસ્ત જંગલ વિસ્તાર છે ને તો હાવ સિંહ નું બહુ ઓલું છે. આવે અત્યારે દિવસ છે, જોઈ લેજે. એક તો મને બીક બહુ લાગે. આવે તો જોઈ લેજે બસ. આવે થી આપણે એકલી દીવો ઉડીને ઝાડવે ચડી જાવ. હું ભાવનગર જઈને સરખો બ્લોક બને ને એટલે વેલા નીકળી જાય ને બ્લોક કઈ બહુ બનાવ્યો. બ્લોક થોડો ઘણો બનાવ્યો છે, કારણ કે બહુ કામ હતું નહીં, થોડું ઘણું થી પતાવીને ડાયરેક્ટ 15-20 મિનિટ અડધી કલાક જેવું સારકુંડલા ફોટી થયા એટલે પાછા નીકળી ગયા રિક્ષા. હાલો ડાયરેક્ટ ભાવનગર જઈને મળશું. રેડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આજે દર્શન કરજો ખા. એ દર્શન કરે, હું અહીં બહાર ઊભી, કેમ કે બહાર અમે આવી ગયા ભાવનગર, મસ્ત ફ્રી થઈ ગયા ને પછી અમે નિરાતે બ્લોગ સ્ટાર્ટ કરવી છે ને. હવે બ્લોગ બનાવવાની અમને મજા આવશે. હવે અમે જાવીશું શોપે. કા કિંજલ થાકી ગયા હતા બેઠા, પછી આવ્યા ને ઘડીક ઘરે રહ્યા, પછી હવે અમે શોપે જાવીશું. ઓકે ચાલો જઈએ. ચાલો અમે શોપે આમ થોડુંક સારું રહીને. આજે મારી ગાડી આમે હું વોશમાં મેકવા જવાનું, બહુ બગડી ગઈ છે ને એટલે જોવો. ફાઇનલી અમે શોપે, અને કિંજલ તો કર્યું લેપટોપને ઓનલાઈન ઓર્ડર પેન્ડિંગ હશે એને જવાબ દેવાના છે. એમ તો આમના બેના હતા કા, આપણી શોપ ઓપન જ હતી, અમારી શોપ તો ઓપન જ હતી એટલે વાંધો નહીં. પણ અમે હવે આવ્યા છીએ શોપે. એસી કે ઓહ માય ગોડ, સારો વિડીયો ચાલ્યો કિંજલનો. અમે એક રીલ્સ બનાવી હતી ને, થાકી નથી ગઈ તું? તો શોપે તો આવવું પડે ને કા. હા એ છે. તો અત્યારે અમે મસ્ત રીલ શૂટ કરતા હતા. મેં મારી રીલ શૂટ કરી હતી ઇન્સ્ટાગ્રામમાં ચડાવવા માટે. કિંજલની તો ઓલરેડી 3 રીલ્સ કાલે થઈ ગઈ હતી એટલે નહોતી કરી. ને જો અમારે ત્યાં અત્યારે હતા મસ્ત કસ્ટમર, કોઈ હતું નહીં અમારે ઓળખીતું. ઓણી કાઢે. એ તો વિડીયો જોઈને નહોતા આમનું આવ્યા હતા. રાધા રાણી કે નવી ખુલ્લી ને આવું એમ કે. તો કિંજલ સંકલના ખાલ બધું મસ્ત રેડી ગોઠવી નાખ. મેકી દે શું તમ તાર સંકેલી નાખતું. તું તારી હાઈટ નાની ને બટકી રહે ને એટલે ઉપર એ કિંજલ મેકી ન હોગે એટલે. ક્યાં કિંજલ હે ને? તમને કોઈ પૂછ્યું કે
ઉપર કેમ નહીં મેકી એક ટાઈમ મેં કોઈ વાર સવાલ કર્યો તમે? મેં વાર રોસ્ટિંગ કરી દઉં ને હા તો હું રોસ્ટિંગ કરીશ ને તો પછી થાય જ નહીં તારથી રોસ્ટિંગ. રીંગણા જેવું થઈ ગયા હે હા બટેકું. હારમાં રોસ્ટિંગ કરી નાખ્યું ખબર એવી હા લાલ બટેકું. મેં કિંજલનું નામ બટેકું પાડ્યું છે. અને મેં એમનું નામ રીંગણું પાડ્યું છે. રીંગણા બટેટાની જોડે તો વાગ્યા છે 7:30 અને કિંજલ છે ને બેગ લઈને આવી હતી એનું કોલેજનું કંઈક ઓલું શું કરવાનું હતું કિંજલ? હોમવર્ક કરવાનું હતું બોલો. પણ એ ક્યારની રીલ જોવે છે ને એનો ફોન એ સ્વિચ ઓફ થઈ ગયો ને તો એમને બેઠી હવે. પણ તાર આ બેગ લાવી છો તો તમારું હોમવર્ક નથી? તમારે બોલ પેન આપી દો પહેલા તો આપણી પાઉચ ભૂલી ગઈ છું ઘરે અચ્છા શોપની બોલપેન છે ને કિંજલ એકચ્યુઅલીમાં લઈ ગયા હતા. ચોરી ગઈ હતી ચોરી ગઈ હતી કિંજલ. હું કહેતો કાંઈ બોલપેન લઈ ગઈ ચોરપટની છે ને હું એટલે બોલપેન લઈ ગયા લઈ આપણે નક્કી નહોતું કર્યું કે કિંજલ વ્લોગમાં આપણે તમે જ કહેવાનું સારું લાગે હા છે. તો હું તમે જ કહું કઈ હુંય તમે કહેશ એટલે મારું પાઉં તૂટી ગયું લઈ જઈને બાજુ બાજુ ના યાર હું ન લઈ દઉં. હું ન લઈ દઉં એટલે જ તમને તમે કહેવા જેવું નથી કઈ કામ ન કરો ને હું કંઈક કામ કરું તો તમે બાકી તમે નહીં કહેવાનું. વાહ કિંજલ વાહ કેવું કે છે. શું હવે લખવાનું નથી ને? ખરી 21 તારીખે એક્ઝામ છે હું કે 21 તારીખે તમારી એક્ઝામ છે? ના ના મારો ઓડિશન છે ઠીક. તો આજે તો બહુ થાકી ગયા છે હોય તો ચાલો હવે આપણે આ વ્લોગને છે ને એટેન્ડ કરીએ. હું તો હમણાં ઘરે વહી જાય કિંજલે ઘરે વહી જાય પછી જમીને સૂઈ જશું. બીજું તો હું આ વ્લોગ એક એડિટ કરી દઈશ એટલે તમે આ વ્લોગ જોઈ શકો કાલે. એડિટિંગ તો બહુ બાકી છે બધું કરવું પડશે કામ ને એ બધું. તો ચાલો આ વ્લોગ આપણે એન્ડ કરીએ. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. બીજો હવે કિંજલ બોલ છે કાલે અમે મેં મળી કીધું હમણાં અહીંયા આવશે કેમેરો લઈને ખબર જ હતી મને હાલ બોલ શું હતું તો કાલે મળીએ ન્યૂ વ્લોગ સાથે. તો એક નાની એવી કમેન્ટ કરી દો. કાલે મળીએ નવું વ્લોગ સાથે. બાય તો અત્યારે આ બ્લોગ એડિટ કરતો હતો ને તો એ ખબર પડી કે હજી આ 7 મિનિટનો બ્લોગ બન્યો. તો કાલે અમે તો વહેલા બહુ એન્ડ કરી દીધો કેમ કે કાલે અમે થાકી ગયા હતા 8 વાગે ત્યાં ઘરે વહી ગયા. બહાર ગયા હતા ત્યાં કાંઈ બ્લોગ નહોતો મસ્ત શૂટ થયો. તો આ બ્લોગ તમે ચલાવી લેજો 7 મિનિટનો જ છે. તો કાલનો વ્લોગ છે ને થોડોક મસ્ત અને મોટો બનાવશું. આ તો અમે કામમાં હતા ને એટલા માટે વ્લોગ ન બન્યો પણ જેવો બન્યો એવો તોય અમે બનાવ્યો કેમ કે અમે ડેઈલી પોસ્ટ કરવી છે ને વ્લોગ એટલે ડેઈલી કંઈક ને કંઈક બનાવવું પડે. પણ એ તોય મસ્ત બન્યો. નાનો બન્યો પણ સારો છે. તો આની પછીનો આપણે મસ્ત મોટો અને સારો વ્લોગ બનાવશું. આ પણ સારો જ હતો. ચાલો ઓકે આજનો વ્લોગ અમે હમણાં કન્ટિન્યુ કરવી જ છે. ન્યૂ વ્લોગ પાછો હમણાં શૂટ કરવી જ છે. આ તો મેં કીધું પાછું હારું કહી દો અત્યારે. તો ચાલો હવે આપણે પાછા કાલે મળીએ.